ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा व मा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलाम व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल इमामुना सादिक़ अलैहिस्सलाम नहनु कुल्लुना सुफ़्नुन निजात वलाकिन सफ़ीनतु जद्दी अल हुसैन औसा व फ़िल लुजजिल बिहार असरा। सलवात पढ़िए मोहम्मद वाले अज़ीज़ान मोहतरम और बरादरान अज़ीज़, अशरे मुहर्रमनी आज बीजी तारीख છે અને પહેલી મજલિસ છે। સૌથી પહેલા તો હું શુક્ર અદા કરું છું કે અલ્લાહે તમને તૌફીક આપ્યો છે કે તમે હાજરી આપી શકા આજની મજલિસમાં। અલ્લાહનો તમે બી શુક્ર અદા કરો કે એ જે તૌફીક તમને મળી છે મજલિસમાં હાજરી દેવાની એ બાકી રહે, એમ ન હોય કે એ તૌફીક તમારા પાસથી હરી જાય। કેમ કે અય્યામુલ્લાહ છે અને અય્યામુલ્લાહમાં અગર કોઈને તૌફીક મળે એ મજલિસમાં હાજરી આપે તો એ બહુ મોટી વાત છે અને શુક્રનો મકામ છે। બીજી વાત એ કે હું જુમાના ખુતબામાં તમને બયાન કર્યો હતો કે આ મજલિસનો મારો ટોપિક શું હશે અને કઈ વિષય ઉપર તમારી સમક્ષ હું ચર્ચા કરીશ। તો અસલ જે મારો ટોપિક છે એ ઝિયારતે આશુરા વસીલે મારિફતે કરબલા। એટલે અમે જે ઝિયારતે આશુરા પડતા હોય છે, એમ તો આખો વર્ષ પડવાવાળા એને પડતા હોય છે, પણ ખાસ કરીને માહ મુહર્રમમાં દરેક જમાતમાં આખી દુનિયામાં ઝિયારતે આશુરા પડવામાં આવે છે। પણ ઝિયારતે આશુરા શું છે, એના અંદર ઇલ્મનો કેટલો જે છે ને જૌહર છુપેલો છે આ ઝિયારતે આશુરાના અંદર, એનો જે ફરાઝ આપણે પડતા હોય છે એનો અર્થ શું છે અને એ શું કહેવા માંગે છે, આ બધું તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું। દાખલા તરીકે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ અમે પડતા હોય છે, પણ અમે સમજે છે એનો અર્થ શું છે? अस्सलामु अलैकुम या अबा अब्दुल्लाह નો અર્થ શું છે? अस्सलामु अलैकुम या सारल्लाह वब्न सारे એનો અર્થ શું છે? હું ખાલી તર્જુમાની વાત નથી કરતો, તર્જુમા તમને મફાતિહુલ જનાનમાં મળી જશે યા જન્નતની ચાબીમાં મળી જશે, એના અંદર ગહેરાઈ શું છે? એટલે આપણે ઈ કહીને શું કહેવા માંગે છે ઇમામ હુસૈન પાસથી? ફસલુલ્લાહ અલ્લઝી અક્રમ મકામક વ અક્રમની બેક। આ ફરાઝનો અર્થ શું છે? એના અંદર શું કહેવા માંગે છે? અલ્લાહુમ્મા ઇન્ની સિલ્મુન લિમન સાલમકુમ વ હર્બુન લિમન હારબકુમ એનો અર્થ શું છે? અમે શું કહેવા માંગે છે ઇમામ હુસૈન પાસથી આ ફરાઝ બોલીને? આ બધું ઇન્શાઅલ્લાહ આહિસ્તા આહિસ્તા તમારી સમક્ષ ચર્ચા કરીશ। આના ઉપર મજાલિસ પડાવીશ, એટલે તર્જુમો નહીં કરીશ તમને, એટલે તમારી સમક્ષ એક્સપ્લેન કરીશ કે આ ફરાઝનો અર્થ શું છે, આમાં કેવા શું અમે માંગે છે, અને અહીંયાથી કરબલાની અઝમત કેવી રીતે ઉજાગર થાય છે, કેવી રીતે ઇમામ હુસૈનની અઝમત અને ફઝીલત ઝાહિર થાય છે। એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। પણ આજે જે છે ને હું મુકદ્દમા બયાન કરીશ તમારી સમક્ષ, એટલે ઝિયારતે આશુરાની ઓળખાણ કરાવીશ, પછી આપણે આમાં ગણશું એના ફરાઝમાં। આજે ફરાઝમાં નથી ગણવું, આજે તમને એક ઇન્ટ્રોડક્શન કરાવીશ। અઝીઝો ઉલમા કહે છે કે દુઆ અને ઝિયારત બે વસ્તુ ઇન્સાનની જિંદગીમાં આવી રીતે છે જેવી રીતે એક નાના બચ્ચાની જિંદગીમાં માવતર હોય છે, માં અને બાપ।
માં અને બાપ ના હોય તો દીકરા દીકરી ઔલાદની શું હાલત થશે મને તમે કહો. લાવારિસ એક બચ્ચા હોય યા બચ્ચી હોય, લાવારિસ, ના માં હોય ના બાપ હોય, એની હાલત શું થશે? એને મોટા કરવા વાળા કોણ છે? માવતર. એને તરબિયત દેવા વાળા કોણ છે? માવતર. એને ભણાવવા વાળા કોણ છે? માવતર. એને જે છે ને એની મંદિર સુધી પુકારવા વાળા કોણ છે? માવતર. માં અને બાપ. કહે છે કે આપણી જિંદગીમાં દુઆ અને ઝિયારત આવી રીતે છે જેવી રીતે માવતર એક બચ્ચા માટે હોય છે. એટલે અગર માવતર ના હોય તો એક બચ્ચાની તરબિયત નહીં થઈ શકે, ઈ કામયાબ નહીં થઈ શકે, ઈ મોટો નહીં થઈ શકે, ઈ પોતાનો કમાલ સુધી નહીં પૂકી શકે. આવી રીતે અગર અમારી જિંદગીમાં દુઆ અને ઝિયારત ના હોય તો અમે કામયાબ નહીં થઈ શકે અને આખિરતમાં અમને જન્નત નહીં મળી શકે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જે કામ માવતર બચ્ચા માટે કરે છે ઈ જ કામ ઝિયારત અને શું દુઆ આપણા માટે કરે છે. જે કામ માવતર બચ્ચા માટે કરે છે ઈ કામ દુઆ અને ઝિયારત આપણા માટે કરે છે. પણ આપણને ખબર નથી, ન દુઆને સમજે છે ન ઝિયારતને સમજે છે. બસ આમ જ પડી લેતા હોય છે, ફોર્મેલિટી અદા કરતા હોય છે રસમ રિવાજ સમજીને. બીજા ઉલમા કહે છે કે દુઆ અને ઝિયારત આવી રીતે ઇન્સાનની જિંદગી માટે છે. એ બીજા ઉલમાની વાત કરું છું. જેવી રીતે એક ચકલી માટે બે પંખ હોય છે. ચકલીમાં બે પંખ હોય, એના લીધે પર જે હોય છે એનો ઈ ઉડે છે, ઈ બુલંદી સુધી પૂકે છે. તમે એનો પંખ કાપી નાખો ચકલીનો, ઈ ઉડી શકે? નહીં ઉડી શકે. બુલંદ થઈ શકે? બુલંદ નહીં થાય. આવી રીતે અગર તમને રૂહાનિયત અને માનવીયતના આસમાનની સૈર કરવી હોય, બુલંદી ઉપર પૂકવું હોય, ઇલ્મનો આસમાનની સૈર કરવી હોય તો દુઆ અને ઝિયારતનો દામન થામીને બેસી જાઓ. જે માણસ દુઆ અને ઝિયારતથી દૂર થઈ જશે પછી ઈ બુલંદી સુધી નહીં પહોંચી શકે. એક ઓર સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. પણ કારણ શું છે કે એટલી બધી અહેમિયત બયાન કરવામાં આવે છે કે દુઆ અને ઝિયારત માવતરના જેમ છે, દુઆ અને ઝિયારત પંખના જેમ છે. કારણ શું છે? કારણ ઈ છે કે દુઆ જે છે ને અલ્લાહ સાથે કનેક્શનનું નામ છે અને ઝિયારત જે છે ને ઇમામ સાથે રાબતાનું નામ છે. તમારા પાસે બે કનેક્શન હોય બે સાથે તો તમને શું વ્યાધિ? અલ્લાહ તમારા કોન્ટેક્ટમાં હોય, ઇમામ તમારો કોન્ટેક્ટમાં હોય તો કઈ વ્યાધિ છે? કઈ વ્યાધિ હોય? બેડા પાર થઈ ગયો. અલ્લાહ આપણા કોન્ટેક્ટમાં છે, ઇમામ આપણા રાબતામાં છે તો શું વ્યાધિ ભાઈ? એટલા માટે કહે છે કે આ ઝિયારત અને શું આપણે કહે અને દુઆ બે પંખના જેમ છે, માવતરના જેમ છે. કેમ કે બે સાથે આપણો કનેક્શન થઈ જાય છે. જે માવતર કરતા વધારે અફઝલ છે અને માવતરને ઈ ખલ્ક કરનાર છે. અલ્લાહે ખલ્ક કર્યો છે અમારા માવતરને, અલ્લાહે ખલ્ક કર્યો છે એક ચકલીને. તો અલ્લાહ સાથે આપણો કનેક્શન હોય અને ઇમામ સાથે હોય જે મુશ્કેલને હલ કરવા વાળા છે, સોલ્વ કરવા વાળા છે, તો પછી કોઈ વ્યાધિ કરવાની જરૂરત નથી. પણ સરખી રીતે આપણે દુઆ સાથે કનેક્શન રાખીએ અને ઝિયારત સાથે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો દુઆ અલ્લાહ સાથે રાબતાનું નામ છે અને ઝિયારત આઈમ્મા સાથે રાબતાનું નામ છે. ઈ ઝિયારત કહેવાય. અઝીઝો, આપણા ધર્મમાં, આપણા મઝહબમાં આજે મુકદ્દમા બયાન કરું છું, કલથી અસલ તમારી સમક્ષ ફરાઝ ઉપર ચર્ચા કરીશ. તમને જરા ખબર પડે, એક ઇન્ટ્રોડક્શન થઈ જાય. આપણા ધર્મમાં ઘણી દુઆ છે, ઘણી બધી ઝિયારતો છે. તમને ખબર છે, દાખલા તરીકે ઝિયારતે જામે કબીરા બહુ ઇમ્પોર્ટન્ટ ઝિયારત છે. ઝિયારતે અમીનુલ્લાહ
બહુ મોટી ઇમ્પોર્ટન્ટ ઝિયારત છે. ઝિયારતે નાહિયા ઇમ્પોર્ટન્ટ ઝિયારત છે. ઝિયારતે આશુરા આપણે વર્ષમાં એક ફેરે ઝિયારતે આશુરા પડી લેતા હોય છે. કોઈ વખત ઝિયારતે જામે કબીરા આપણે પઢ્યા છે. કોઈ વખત આપણે ઝિયારતે અમીનુલ્લાહ આપણે પઢ્યા છે. કોઈ વખત ઝિયારતે નાહિયા આપણે પઢે છે. આ બધું શું છે? જેવી રીતે કુરાન છે, જેવી રીતે નહજુલ બલાગા છે, જેવી રીતે સૈફે સજ્જાદિયા છે, આવી રીતે એના અંદર ઇલમ છે, શીખવાની વાત છે, દર્સ છે, હિદાયત છે, સબક છે, પણ આપણને એને ભણવાની જરૂરત છે, સમજવાની જરૂરત છે. આપણે ઝિયારત કરવા માટે જાય છે કરબલા, નજફ છે. કોઈ મને એ બોલે કે આપણે ઝિયારત પછી શું કરે છે? ઇમામ હુસૈનની ઝિયારત પડી લીધા હરમમાં, પછી શું કરે આપણે? અઝીઝો, તમને ખબર છે આ ઝિયારતે શું આપણે કે જામે કબીરા યા ઝિયારતે અમીનુલ્લાહ આ બધું પढ़વાની જરૂરત છે હરમમાં બેઠીને જ્યારે આપણે ઝિયારત કરવા જાય. ઈ બધું કામ છે અહીંયા પढ़વાનું અને સમજવાનું. તો કહેવાનો મતલબ ઈ છે કે આ ઝિયારતમાંથી એક ઝિયારત છે જેનું નામ છે ઝિયારતે આશુરા. ગઈકાલથી અમે શરૂ કરી દીધા છે ઝિયારતે આશુરા. ઝિયારતે આશુરાની અહેમિયત શું છે ઈ અમે કેવી રીતે અમારા સુધી પહોંચી છે પહેલા તમે જાણો, પછી આપણે એના ફરાજ ઉપર ચર્ચા કરશું. તમને ખબર છે ઝિયારતે આશુરા ઈ ઝિયારત નથી, હદીસે કુદસી છે. ખબર છે તમને? આયતુલ્લાહ બહેજત કહે છે એ હદીસે કુદસી છે. હદીસે કુદસી એટલે શું? હદીસે કુદસી એટલે કુરાન સેવા અલ્લાહે જે વાતો કર્યા છે અંબિયા સાથે એ હદીસે કુદસી કહેવાય. કુરાન સેવા દાખલા તરીકે મૂસા ઉપર વહી નાઝિલ થાય છે, ઈસા ઉપર વહી નાઝિલ થાય છે, આપણા પૈગંબર ઉપર વહી નાઝિલ થાય છે અલ્લાહ તરફથી. પણ એ કુરાનની આયત નથી, અલ્લાહનો કલામ છે પણ આયત નથી, કુરાનનો જુઝ નથી. એ હદીસે કુદસી કહેવાય. અઝીઝો, આ ઝિયારતે આશુરા ઇમામે સાદિક ફરમાવે છે કે આ હદીસે કુદસી છે. ઈ અમને ક્યાંથી મળ્યો છે, કેવી રીતે મળી છે? આપણા પાંચમા ઇમામથી અમારા સુધી આવી છે. પાંચમા ઇમામ એટલે હઝરત ઇમામ મોહમ્મદ બાકર અલૈહિસ્સલામ કે ને અલકમા હદરમી ને ઈ તાલીમ આપે છે. ઈ ઝિયારતે આશુરા પાંચમા ઇમામ કે એ અલકમા તમે આ ઝિયારત પડજો. પછી એનો સવાબ શું છે એ હમણાં તમને કહીશ. તો પાંચમા ઇમામ પાસે ક્યાંથી આવ્યો ઈ ઝિયારત? પાંચમા ઇમામ પાસે ઈ ઝિયારત જે આવી છે ઈ ચોથા ઇમામ પાસેથી આવી છે. તો સવાલ એ છે કે ચોથા ઇમામ પાસે ક્યાંથી આવી છે? ચોથા ઇમામ પાસે ઝિયારત આવી છે ઈ ત્રીજા ઇમામ પાસેથી આવી છે. તો ત્રીજા ઇમામ પાસે ક્યાંથી આવી? બીજા ઇમામ પાસથી. બીજા ઇમામ પાસ ક્યાંથી? પહેલા ઇમામ પાસથી. પહેલા ઇમામ પાસથી ક્યાંથી આવી છે? રસૂલ અલ્લાહના પાસથી આવ્યો છે. તો રસૂલ અલ્લાહ પાસે ક્યાંથી આવ્યો છે? જીબ્રાઈલ લઈને આવ્યો છે. જીબ્રાઈલ ક્યાંથી લઈને આવ્યો છે? અલ્લાહ તરફથી લઈને આવ્યો છે. અઝીઝો, હું નથી કહેતો, આયતુલ્લાહ બહેજત કહે છે કે ઝિયારતે આશુરા હદીસે કુદસી છે. એટલે અલ્લાહે જીબ્રાઈલને તાલીમ કરે છે, જીબ્રાઈલ રસૂલ અલ્લાહને તાલીમ કરે છે, રસૂલ અલ્લાહ આપણા ઇમામે અલીને તાલીમ કરે છે, ઇમામે હસન, ઇમામે હુસૈન અને પછી ઇમામે સજ્જાદ, પછી ઇમામે મોહમ્મદ બાકર અને ઈ અલકમાને જો હે તાલીમ કરે છે, અલકમા ખઝરમી, પછી ઈ અમારા સુધી પૂકે છે. ઈ છે ઝિયારતે આશુરા. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. તમે વિચાર કરો કેટલો સવાબનો કામ અને આપણે ઝિયારતે આશુરા પડે છે રાતમાં, કેટલા મોટા કામ આપણે કરે છે. કે છે ઇમામ એ અલકમા, યાદ રાખજે તું ઝિયારતે આશુરા પડજે. ઝિયારતે આશુરા જો તું પડીશ તો કહે છે કે હજાર હજાર દરજા, એટલે તારો દરજા બુલંદ થશે. હજાર સદ હજાર હજાર, હજાર હજાર નહીં, સદ હજાર હજાર તારો દરજા બુલંદ થશે. એનો તર્જુમો ઉર્દુમાં આપણે કરીએ તો મિલિયન મિલિયન દરજા બુલંદ થશે. મિલિયન મિલિયન દરજા તમારું બુલંદ થશે જો તમે આશુરા ઝિયારતે આશુરા પડશો. પછી કહે છે કે જે માણસ ઝિયારતે આશુરા પડશે મિસલે કસી હસ્ત કી
खुद बा इमाम हुसैन शहीद शुदे बाशद व रुतबे शहीदान करबला દાદે મિશવત જે માનસ જારતે આશુરા પડે છે ઈ આવી રીતે છે કે પોતે કરબલાના મેદાનમાં ઇમામ હુસૈનના સાથે શહીદ થઈ ગયા છે અને જે લોકો શહીદ થઈ ગયા છે આ લોકોનો રુતબા એને દેવામાં આવે છે ઈ છે જારતે આશુરા ઈ કોણ બોલે છે આપણા પાંચમા ઇમામ કેને અલકમાને બોલે છે પછી ત્રીજી વાત કહે છે સવાબે ઝિયારતે પયગંબર વ હર રસૂલી અતા મિશવદ જે માનસ ઝિયારતે આશુરા પડશે તો એને ઝિયારતનો સવાબ મળશે કેની ઝિયારતનો જેટલા પયગંબર છે 1,24,000 પયગંબરની ઝિયારતનો એને સવાબ મળશે અજબ છે ઝિયારતે આશુરાની મારિફત નથી આપણને પછી કહે છે વ અઝ આદમ તા ખાતમ સવાબે કસી કી ઇમામ હુસૈન રા અઝ રોઝે શહાદતશ તા રોઝે કયામત ઝિયારત કુનદ બેહુદાદે મિશવદ અલ્લાહુ અકબર કહે છે આદમ થી લઈ કયામત સુધી જે માનસ ઇમામ હુસૈન ની ઝિયારત કરતો રહેશે તો જેટલા સવાબ એને દેવામાં આવશે એટલો સવાબ ઈ માનસને મળવાના છે જે માનસ ઝિયારતે આશુરા પડે સમય જાય કેટલી અઝમત છે ઝિયારતે આશુરાની કેટલી ફઝીલત છે ઝિયારતે આશુરાની જેના ઉપર આપણે ઇન્શાઅલ્લાહ અશરે મજાલિસ કરશું અને એના ઉપર આપણે ચર્ચા કરશું એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ એટલા માટે ઝિયારતે આશુરા પડવાની તાકીદ કરવામાં આવી છે અને કહેવામાં આવે છે કે આ ઝિયારતના અંદર શું છે ઉલમા કહે છે મારિફતનો દરિયો છે મારિફતનો દરિયો દરિયા એટલે ઇલ્મ મારિફતનો દરિયો છે આ ઝિયારતે આશુરામાં માનવીયતનો સરચશ્મા છે માનવીયત એટલે શું એટલે રૂહાનિયતનો સરચશ્મા સરચશ્મા એટલે શું કસકત તમે બોલો છો ડુંગર ઉપરથી પાણી પડે નીચે ઈ શું સરચશ્મા કહેવાય ઉર્દુ જબાનનો કસકત બોલો છો ને તમે તો ઈ પાણી જે પડે છે આબશાર અમે બોલે છે ઈ પડતા હોય કોઈ વખત એટલે સૂખે નહીં ઈ કહેવાય ચશ્મા તો ઝિયારતે આશુરા રૂહાનિયતનો કસકદના જેમ છે એટલે રૂહાનિયતની વારિસ અને પાણી ઉપરથી જેમ પડે છે આવી રીતે આ ઝિયારતે આશુરામાં આવી રીતે માનવીયત અને રૂહાનિયત જે છે ને છે આપણે બસ આપણને ફાયદા ઉપાડવાની જરૂર છે સૈરાબ થવાની જરૂર છે કેવી રીતે આપણે આનાથી આપણે પ્રોફિટ કરીએ એમ પછી મોલમાં કહે છે બરકતોનો માદન છે માદન તમને ખબર છે માદન એટલે જે જગ્યાથી જે વસ્તુ કાઢવામાં આવે ઈ માદન કહેવાય એક જગ્યાથી જમીનના અંદરથી સોના નીકળે તો એમ કહે છે ઓલમાં કે આ જે છે ને સોના નો માદન છે એટલે કાન કહેવામાં આવે આ કાન નહીં ઉર્દુમાં બે અર્થ છે કાનનો એક જે છે ને જે જગ્યાથી સોના નીકળે ઈ કે સોનાની કાન છે કોલસાની કાન છે ચાંદીની કાન છે ગાજ નીકળે તો ગાજની કાન છે જવાહરાત નીકળે તો જવાહરાતની કાન છે કહે છે ઝિયારતે આશુરા ફઝીલતોની કાન છે એટલે જે જગ્યાથી સોના નીકળે તો ઈ સોનાની કાન જે જગ્યાથી કોલસા નીકળે તો કોલસાની કાન જવાહરાત નીકળે તો જવાહરાત અને શું નગીના અને સ્ટોનની કાન આવી રીતે ઝિયારતે આશુરા ફઝીલતોની કાન છે અહીંયાથી ફઝીલત જન્મ લીએ છે અહીંયા ફઝીલત વજૂદમાં આવે છે ઝિયારતે આશુરા ઈ છે ઝિયારતે આશુરા પછી શું કહે છે આ જે છે ને બરકતોના ખજાના છે અલ્લાહુ અકબર ખજાના કેને કહેવામાં આવે છે બાદશાહોના મહલમાં તમે જાઓ તો એક જગ્યા હોય એક શામ્ર હોય એક તિજોરી હોય જેના અંદર ખજાના રાખવામાં આવે ઈ કહેવાય ખજાના તિજોરી પૈસા या जे भी डगीना या सोना चांदी कहे छे कि ज़ियारते आशूरा बरकतोना खजाना छे એટલી બરકત છે જેવી રીતે તમે તમારું તિજોરીમાં या એક જગ્યા તમારો ખજાના બધું રાખો છો ને બધું ખજાના ઝિયારતે આશુરાના અંદર રાખવામાં આવી ગયો છે હવે જરૂરત છે કે આપણે આ ખજાનાને કેવી રીતે કાઢે અને ફાયદા ઉપાડે સલવાત પડીએ મોહમ્મદ વાલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ
એટલા માટે કહે છે કે ઝિયારતે આશુરા ઇન્સાનનો ખુદા તરફ મુતવજ્જે કરે છે. જો કોઈ ઝિયારતે આશુરા દિલથી પડે તો અલ્લાહ તરફ ઈ મુતવજ્જે કરે છે અને અલ્લાહ તરફ દાવત આપે છે. ઇન્સાનને નફ્સની જે છે ને શું કરે છે? ઇન્સાનની નફ્સની મારિફત થાય છે, પોતાનો નફ્સની ઝિયારતે આશુરા પડવાથી. અને ઝિયારતે આશુરા જે છે ને નફ્સ સાથે બાજવાની તાકાત આપે છે. ખાઈશાતે નફ્સ એટલે ખાઈશાતે નફ્સ સાથે બાજવાની. અને કેવી રીતે આપણે નફ્સને કંટ્રોલમાં રાખીએ. અને જે નહાઈ કમાલ છે ને, જ્યાં પૂકવાનું છે આપણને આ દુનિયામાં, અહીંયા સુધી અમને પુકારે છે ઝિયારતે આશુરા. એટલા માટે જે મોટા મોટા ઓરફા છે આ બધું ઝિયારતે આશુરાના વસીલાથી શું કરે છે? ઝિયારતે આશુરાના વસીલાથી ઇલ્મે ઇરફાન સુધી પૂકે છે. તમને ખબર છે? ટાઈમમાં ગુંજાઈશ નથી, ગમનું બયાન કરવાનું છે. આજે ખાલી એક ઇન્ટ્રોડક્શન કરાવવા માંગતો હતો. હજી તો આપણને એટલે એના અંદર દાખલ થવાના છે. એમ જેમ લખો કે આ બાયડો છે મસ્જિદમાં દાખલ થવા માટે, તો એ બાયડો આપણે આજ ખાલી ખોયેલા છે ઝિયારતે આશુરાનો. હવે દાખલ થાશો, આમાં સૈર કરશું અને જોશું ઝિયારતે આશુરામાં શું શું છે, કેમ કેમ છે. ઈ છે અઝીઝો. આજે 2 મુહર્રમ છે. તમને ખબર છે ઇમામે હુસૈન થી બયત માંગવામાં આવી. યઝીદ ઇમામે હુસૈન પાસથી બયતની માંગણી કર્યો અને ઇમામે હુસૈન જાય છે વલીદના દરબારમાં અને બધું ઇનકાર કરે છે કે મિથલી લા યુબાયુ મિસલા, મારા જેવા ઇન્સાન, યઝીદ જેવા ઇન્સાનની બયત નહીં કરી શકે, ઇમ્પોસિબલ. કેમ કે યઝીદના અંદર જે બુરાઈઓ છે અને હુસૈન ના અંદર જે અચ્છાઈ છે, તો એક અચ્છા માણસ, એક સારા માણસ, એક ખરાબ માણસની બયત નહીં કરી શકે. જ્યારે યકીન થઈ ગયો કે હવે એટલે કંઈ બીજો રસ્તો નથી, તો ઇમામે હુસૈન ડિસિઝન લે છે, ફૈસલા કરે છે કે હવે આપણે મદીનાથી આપણે નીકળી જાય. કેમ કે ઇમામે હુસૈનની જાનની બીક હતી. ઇમામે હુસૈન કારવાન તૈયાર કરે છે અને કારવાન તૈયાર કરીને આમાદા થાય છે. પછી જુદા થવા માટે મદીનાથી રસૂલલ્લાહની કબ્ર, ફાતિમા ઝહરાની કબ્ર, ઇમામે હસનની કબ્રથી ખુદા હાફિઝ લઈને અમે ઝૈનબ પાસે આવે છે અને કહે છે કે બહેન ઝૈનબ, હવે મદીના રહેવાનું કાબિલ નથી, આપણે મજબૂર છે કે આપણે મદીનાથી સફર કરીએ અને તમે કારવાન તૈયાર કરો અને હવે મદીનાથી આપણને જવું ખપશે. અઝીઝો, રવાયત લખે છે કે કારવાન તૈયાર થઈ ગયો તો ઇમામે હુસૈન કારવાનને ભેગા કરીને ઊભા થાય છે અને ખુતબો આપે છે. અને ખુતબા આપવા પછી એક લિસ્ટ કાઢે છે અને બધાયનું નામ વાંચીને સંભળાવે છે. અબ્બાસ, કાલે સફરમાં જવા વાળામાં તમારું નામ છે. અલી અકબર, કાળે સફરમાં જવા વાળોમાં તમારું નામ છે. કાસિમ, તમારો નામ છે. અલી અકબર, તમારો નામ છે. ઝૈનબ, તમારો ભી નામ છે જવા વાળોમાં. લૈલા, તમારો ભી નામ છે જવા વાળામાં. પછી કહે છે કે નન્ના મુજાહિદ અલી અસગર નો ભી નામ છે. સકીના, તમારો ભી નામ છે. ઉમ્મે ફરવા, તમારો ભી નામ છે જવા વાળોમાં. મકતલ લખે છે કે જ્યારે ઇમામે હુસૈન બધાયનું નામ બયાન કરીને ખામોશ થઈ ગયા તો હુસૈનની બીમાર દીકરી સોગરા પોતાની કમર ઉપર હાથ રાખીને ઊભી થાય છે અને કહે છે, બાબા, શું જવા વાળો મેં મારો નામ નથી? હુસૈન કહે છે, મારી દીકરી, તારી સૂરત મારી માં ફાતિમા ઝહરાથી મળે છે. હું નથી ચાહતો કે અમ્માની સૂરત કૂફા અને શામના દરબારમાં બેમકના ચાદર ફરાવવામાં આવે. હા અઝીઝો, કારવાન તૈયાર થઈ ગયો. રાવી કહે છે, મને ખપતો તો હું જોઉં હુસૈન કેવી રીતે મદીના મૂકીને જાય છે. કહે છે, હું બૈતુલ શરફના પછવાડે આવ્યો અને શું જોઉં છું? બૈતુલ શરફના સામે એક મેદાન છે. આ મેદાનમાં 4 કોરે કાળો કપડા ટેંગાડવામાં આવ્યો છે અને મેદાનમાં બની હાશિમનો જવાનો છે. વચમાં એક કુર્સી ઉપર
પર હુસૈન બેસેલા છે. રાવી કહે છે હું જોયો અચાનક એક બીબી બહેતુ શરફથી નીકળે છે જે ચાદરમાં લીપટેલી હતી અને એક જવાન આગળ વધે છે, એનો હાથ પકડીને મહેમલ સુધી લઈને જાય છે, મહેમલ ઉપર સવાર કરે છે. રાવી કહે છે હું પૂછ્યો આ કોણ બીબી છે? કહે છે મને જવાબ મેલો, આ જે છે ને ઉમ્મે ફરવા હતા, એ કાસિમની માં હતા. ઈ જવાન કોણ હતો? કાસિમ હતો જે પોતાની માને સવાર કર્યો. રાવી કહે છે પછી હું જોઉં છું એક બીજી બીવી ઈ કપડામાં લપટેલી, કાળો કપડામાં લપટેલી બારે બેતુ શરફથી બારે નીકળે છે. એક બીજો જવાન ઉભો થાય છે અને ઈ બીબીને લઈને જાય છે અને સવાર કરે છે. રાવી કહે છે હું પૂછ્યો આ બીબી કોણ છે? તો જવાબ મળે છે આ અલી અકબરની માં લૈલા હતા. એનો જવાન દીકરા અલી અકબર એને સવાર કર્યો. પછી રાવી કહે છે આવી રીતે એક એક બીબી બેતુ શરફથી નીકળતા હતા અને સવાર થતા હતા. કહે છે હું આખીરમાં જોયો એક આવી બીબીને કે માથુંથી પગ સુધી ચાદરમાં લપટેલી હતી. જ્યારે બેતુ શરફથી બહાર નીકળે છે હુસૈન ખુરશી મૂકીને ઊભા થઈ જાય છે અને કહે છે અલહિજાબ અલહિજાબ અલહિજાબ, એ દુનિયાની મખલૂક તમે હિજાબ કરી લ્યો, પડદા કરી લ્યો, કેમ કે મારી બહેન ઝૈનબ આવી રહ્યો છે. હા અઝીઝો, ઝૈનબ બેતુ શરફથી નીકળે છે અને બની હાશિમનો જવાનો ઝૈનબને હલકામાં લઈને મહેમલ સુધી જાય છે. અને જ્યારે ઝૈનબને સવાર કરવાની વાત આવે છે અબ્બાસ પોતાનો ગૂંઠણ જમીન ઉપર ટેકે છે અને જે છે ને જનાબે અલી અકબર મહેમલનો પડદા હટાવે છે. એ કાસિમ ઝૈનબની બૂટીને સીધો કરે છે. હુસૈન ઝૈનબનું બાજુ પકડીને સવાર કરાવે છે. એ અઝીઝો, ઈ જ ઝૈનબ છે જેને એટલી રિસ્પેક્ટ સાથે સવાર કરાવવામાં આવ્યો. લેકિન 11 મુહર્રમ જ્યારે આવે છે ઝૈનબના નજરોમાં મંજર ફરી જાય છે, બધું યાદ આવે છે. ફોરાતને રૂખ કરીને કહે છે અબ્બાસ શું આજે ઝૈનબને સવાર કરવા માટે નહીં આવીશ? હુસૈન તમે ક્યાં છો? આવો ઝૈનબને સવાર કરો. એ અલી અકબર આવો ઝૈનબને સવાર કરો. આજ ઝૈનબ એકલા છે, કોઈ સવાર કરવા વાળા નથી. અઝીઝો પછી રાવી કહે છે કે હું જોયો કે જ્યારે બધા સવાર થઈ ગયા તો હુસૈન કહે છે એ બની હાશિમનો જવાનો તમે બી સવાર થઈ જાઓ. જ્યારે બની હાશિમનો જવાન સવાર થઈ ગયા તો હુસૈન આવાજ દે છે આયના આયના કમરો બની હાશિમ, કમરે બની હાશિમ, અબ્બાસ ક્યાં છે? અબ્બાસ આવાજ આપે છે લબ્બૈક યા સૈયદી, મેરે સરદાર, મારો સરદાર, હું અહીંયા તમારા સામે હાજર છું, હુકમ ફરમાઓ. હુસૈન કહે છે અબ્બાસ કદ્દિમ જવાદી, મારો ઘોડા લઈને આવો. અબ્બાસ ઘોડા લઈને આવે છે અને હુસૈન સવાર થાય છે. પછી હુસૈન કહે છે એ અબ્બાસ હવે તમે બી સવાર થઈ જાઓ. હા અઝીઝો, બધાય સવાર થઈ ગયા, મદીના મૂકીને જાય છે. મક્તલ લખે છે હુસૈન જ્યારે મદીના મૂકીને જાતા હતા એમ લાગતો તો કે કોઈ ઇન્સાનનો જનાઝા મદીનાથી નીકળે છે. મદીનાની દરો દીવારથી રોવાની આવાજ આવતી હતી. બધાયની જબાન ઉપર એમ હતો યા હુસૈન યા હુસૈન યા હુસૈન. હા અઝીઝો, આ મદીનાથી હુસૈન નથી જાતા, ઈ નવાસે રસૂલ જાય છે, વારિસે રસૂલ જાય છે. હા અઝીઝો, ફિजा उदास उदास फिजा है, हुसैन जाते हैं घरों में हश्र बपा है, हुसैन जाते वसयअलमुल लज़ीन ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन.
وتسليما لأمره ما تبي حسين Yeah,